હાલેલુયા. આપણને કેમ પવિત્ર આત્માની જરૂરિયાત છે? પવિત્ર આત્માના અભિષેકની કેમ જરૂરિયાત છે? તેના વિષયમાં આજે હું તમારી સાથે વાત કરવાની ઈચ્છા રાખું છું. મેં તમને ગયા રવિવારે કહ્યું કે પવિત્ર આત્મા જે છે તે પ્રભુના સંતાનોને માટે છે. કોના માટે છે? કેટલા લોકો પ્રભુના સંતાનો છે? હાલેલુયા. કેમ કે યોહાન એના 14મો અધ્યાય અને 17મી કલમમાં આપણે વાંચ્યું હતું. શું વાંચ્યું હતું? વાંચો, કોઈ એક જણ વાંચો. યોહાન 14મો અધ્યાય 17મી કલમ. આવા દે. એટલે સત્યનો આત્મા, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, અને તેને ઓળખતું પણ નથી. પણ તમે તેને ઓળખો, પણ તમે તેને ઓળખો છો. હાલેલુયા. ધ્યાનથી સમજો, એક વાત ધ્યાનથી સમજો. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, પવિત્ર આત્મા જગતના લોકો પામી નહીં શકે. જગતના લોકોને માટે નથી, પ્રભુના સંતાનોને માટે છે. હાલેલુયા. ઈસુ આખી દુનિયાને માટે પરમેશ્વર તરફથી ભેટ છે. કોણ? ઈસુ. પરંતુ પવિત્ર આત્મા આખી દુનિયાને માટે ભેટ નથી. પવિત્ર આત્માની ભેટ, પવિત્ર આત્માનું વરદાન તે પ્રભુના સંતાનોને માટે, તેના બાળકોને માટે છે. હાલેલુયા. તો હું તમને કહું છું, અહીંયા પ્રભુના જેટલા પણ બાળકો છો, ઈસુને પ્રભુ તરીકે તમે કબૂલ કર્યા છે, તો હું તમને કહું છું, આજે તમે પવિત્ર આત્માનું દાન, પવિત્ર આત્માનું બપ્તિસ્મા આજે તમે પ્રાપ્ત કરી શકો છો. હાલેલુયા. તેમાં તમારે ભીખ માંગવાની બી જરૂરિયાત નથી. જો તમે દેવના સંતાન છો, યોહાન 1લો અધ્યાય અને એની 12મી કલમ કહે છે, જેટલાએ તેનો સ્વીકાર કર્યો, જેટલાએ પ્રભુ ઈસુના નામ પર વિશ્વાસ કર્યો, તેટલાને તેણે તેના દીકરાને દીકરી થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. પવિત્ર આત્મા જે છે તે દુનિયાના લોકોને માટે નથી ભેટ, પરંતુ પવિત્ર આત્મા પ્રભુ યેસુ ખ્રિસ્તના સંતાનોને માટે, એટલે કે મારા ને તમારા માટેની ભેટ. શું છે? ભેટ, દાન, ઉપહાર, ગિફ્ટ પવિત્ર આત્મા છે. હાલેલુયા. અને હું તમને કહું છું, જો તમે આજે વિશ્વાસ કરો છો, વિશ્વાસથી તમે આજે પવિત્ર આત્માનો બપ્તિસ્મા પામશો. અને જે સમયમાં તમે પવિત્ર આત્માનો બપ્તિસ્મા પામશો, તે જ સમયમાં તમારા જીવનમાં છુટકારો બી આવશે, તમારા જીવનમાં સાજાપણું બી આવશે. હાલેલુયા. હાલેલુયા. હવે પવિત્ર આત્માના 2 અનુભવો મેં તમને પહેલા કીધું કે પવિત્ર આત્માના 2 અનુભવો ખ્રિસ્તી લોકોના જીવનમાં થાય છે. એક છે નવો જન્મ આપણે પામ્યા ત્યારે. પવિત્ર આત્મા વગર કોઈ પણ માણસ નવો જન્મ નહીં પામી શકે. હાલેલુયા. હવે મારી સાથે એક કલમ કાઢો. યોહાન એનો 4થો અધ્યાય એની 14મી કલમ વાંચો. યોહાન 4થો અધ્યાય અને 14મી કલમ. પણ જે પાણી હું આપીશ, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, તેને કદી તરસ લાગશે નહીં. પણ જે પાણી હું તેને આપીશ, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે તેનામાં પાણીનો ઝરો થશે. હા, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે, તે અનંત જીવન સુધી વહ્યા કરશે, ઝર્યા કરશે. હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળજો. આજે તમારા જીવનનો ઇતિહાસ આજે બદલાઈ શકે છે. હાલેલુયા.
આપણે જ્યારે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરીએ છીએ, નવો જન્મ પામીએ છીએ, તે સમયમાં પવિત્ર આત્મા આપણને ખાતરી કરાવે છે અને પવિત્ર આત્મા આપણી અંદર રહેવા માટે આવે છે. ક્યાં રહેવા માટે આવે છે? અંદર. પવિત્ર આત્મા મકાનમાં નથી રહેતા. પવિત્ર આત્મા 1 કોરિન્થીનો 6 અધ્યાય અને એની 19મી કલમ કહે છે કે તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો પવિત્ર આત્મા વસે છે. 19 કે 16મી કલમ. બરાબર છે? આપણે દેવનું મંદિર છે અને આપણી અંદર દેવનો પવિત્ર આત્મા વસે છે. હાલેલુયા. આપણું શરીર દેવનું નિવાસ સ્થાન છે. હાલેલુયા. અને આપણે નવો જન્મ પામ્યા તે દિવસે ઈસુ આપણી અંદર રહેવા માટે આવ્યા. પવિત્ર આત્મા આપણી અંદર આવ્યા. હાલેલુયા. કાયમને માટે તમારું શરીર પ્રભુએ પવિત્ર આત્માનું નિવાસ સ્થાન બનાવી દીધો. હાલેલુયા. જ્યારે આપણે નવો જન્મ પામ્યા ત્યારે. હવે નવો જન્મ પામ્યા તે પ્રથમ અનુભવ છે પવિત્ર આત્માનો. તેમાં એક ઘટના બને છે. જ્યારે એક વ્યક્તિ નવો જન્મ પામે છે ત્યારે પવિત્ર આત્માના વિષયમાં જે પાણી હું તેને આપીશ તે તેનામાં, મારી સાથે બોલો, તેનામાં. એટલે જે વ્યક્તિ ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરે છે તેનામાં, તેની અંદર પાણીનો ઝરો થશે અને તે ઝરો અનંત જીવન સુધી વહ્યા કરશે. હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. પવિત્ર આત્મા આપણી અંદર આવ્યા, આપણે નવો જન્મ પામ્યા ત્યારે તે આપણી અંદર, જે વ્યક્તિ ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કરે છે તેની અંદર, તેનામાં, આ શબ્દ પર ધ્યાન આપજો, તેનામાં. એટલે મેં ઈસુનો સ્વીકાર કર્યો તો મારામાં. હાલેલુયા. નવો જન્મ જ્યારે એક વ્યક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે પવિત્ર આત્મા તેની અંદર રહેવાને માટે આવે છે, પણ એ જ્યારે નવો જન્મ પામે છે તેનાથી બાજુવાળાને કોઈ ફાયદો નથી થતો. તમારા માતા પિતાને બી કોઈ ફાયદો નહીં થાય. તે તમારા માટે જ છે. હાલેલુયા. તે કોના માટે છે? તમારા માટે છે. તમારી અંદર એટલા માટે આવ્યો છે, તમારા માટે આવ્યો છે, બીજાને માટે નહીં. પવિત્ર આત્મા. સમજાય કા? હાલેલુયા. બહુ ધીરેથી સમજાવું છું એટલે ધ્યાન આપજો. મારી સાથે બોલો, પવિત્ર આત્મા મારી અંદર મારા માટે છે. હાલેલુયા. હાલેલુયા. તેનામાં પાણીનો ઝરો થશે કે મારી અંદર. હવે કેટલા લોકોએ ઝરો જોયો છે? કેવો આવે? હે? ઝરો. અત્યારે તમે ચોમાસામાં જંગલમાં જશો તો ઝરો ફૂટે છે. જોયો છે ને? આ જે ઝરો છે ને તેનાથી બહુ લોકોને ફાયદો નહીં થાય. એ ઝરામાંથી તમે પી શકશો. બરાબર છે? કદાચ તમે લોટો ભરીને નાહી શકશો. એ તમારા માટે છે. ઝરો તમારા માટે છે. તેનામાં ઝરો થશે. તેના માટે જ ઝરો છે. હાલેલુયા. હાલેલુયા. હવે 7મો અધ્યાય, યોહાન 7મો અધ્યાય અને 37, 38 ને 39મી કલમ વાંચો. હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઊભા રહીને વાતો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. તો તે વ્યક્તિ મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે,
પ્રભુ ઈસુ કહી રહ્યા છે કે મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. નદી નહીં, નદીઓ. નદીઓ. હાલેલુયા. ઝરો જે છે તે તમારા પોતાને માટે છે. તમે પી શકશો, તમે નાહી શકશો, તમે શુદ્ધ થશો, તમારા માટે છે. પણ નદી, નદી બી નથી લખ્યું, નદીઓ. હાલેલુયા. એમાં છે. અત્યારે તમે કુંભ મેળામાં જોયું, ગંગા નદીમાં કેટલા લોકો નાયા? કરોડો લોકોને માટે નદી નાવા માટે ઉપયોગી થઈ શકે છે. કરોડો લોકોને શુદ્ધ કરવા માટે, મતલબ બહારનો મેલ સાફ કરવા માટે. બહારનો મેલ વાત કરું છું. અંદર કોઈ પાણી શુદ્ધ નહીં કરે, કોઈ નદીનું પાણી. અંદર પવિત્ર આત્મા તમને શુદ્ધ કરે છે. હાલેલુયા. હું કહું છું, જે નદી જે છે તે બહુ લાખો કરોડો લોકોને માટે આશીર્વાદનું કારણ બને છે. નદીમાંથી જાનવરો પી શકે, નદીમાંથી દુનિયાભરના લોકો પી શકે, નદીમાં કરોડો લોકો નાહી શકે છે. પણ જરામાં એવું હોતું નથી. તો હું તમને કહું છું, નવો જન્મ આપણે પામ્યા ત્યારે આપણામાં ઝરો છે. પણ જરાથી તમારા માતા પિતાના પરિવાર, માતા પિતાના જીવનમાં, કે તમારા મિત્રોના જીવનમાં, કે તમારા સગાઓના જીવનમાં તમે કઈ પરિવર્તન નહીં લાવી શકો. હાલેલુયા. તે તમારા માટે છે. એટલે તમારે ને મારે એનાથી આગળ વધવાનું છે. પવિત્ર આત્માનું બપ્તિસ્મા પામવાની જરૂરિયાત છે. શું પામવાની જરૂરિયાત છે? પવિત્ર આત્માનું બપ્તિસ્મા. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. પવિત્ર આત્મા ઈસુ જ્યારે આ જગતમાં હતા તે સમયમાં, ઈસુ આવ્યા તેના પહેલા યોહાન બાપ્તિસ્ત આવ્યા. તે પાણીથી બપ્તિસ્મા કરતા હતા. શાનાથી બપ્તિસ્મા કરતા હતા? પાણીથી. અને યોહાન બાપ્તિસ્તે કીધું, હું તો તમને પાણીથી બપ્તિસ્મા આપું છું, પણ મારી પાછળ આવે છે તે મારા કરતા શક્તિમાન છે. હાલેલુયા. તે મારા કરતા શક્તિમાન છે અને તેના બૂટની દોરી છોડવાની બી યોગ્યતા મારી પાસે નથી. એવું કોણ કહે છે? યોહાન બાપ્તિસ્ત. હાલેલુયા. અને તે કહે છે કે મારી પાછળ જે આવે છે તે તમને પવિત્ર આત્માથી અને પવિત્ર આત્માની આગથી તમારું બપ્તિસ્મા કરશે. હાલેલુયા. સમજાય છે? તો પવિત્ર આત્માનું બપ્તિસ્મા કોણ આપશે? કોણ આપશે? પ્રભુ ઈસુ. હાલેલુયા. યુહાને કીધું કે નહીં, પવિત્ર આત્માથી બપ્તિસ્મા કોણ આપશે? પ્રભુ ઈસુ. હાલેલુયા. હવે તમે જુઓ, શિષ્યો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા, કબરમાં દાટવામાં આવ્યા, યહૂદીઓના બીકથી ડરેલા હતા. બારણા બંધ કરીને ઘરમાં પુરાઈ રહેતા હતા, એટલા ડરપોક હતા. પણ ઈસુ ત્રીજા દિવસે સજીવન થયા. સજીવન થઈને બારણા બંધ છે તો પણ દિવાલની અંદરથી પ્રભુ ઈસુ ઘરમાં આવી ગયા. હાલેલુયા. પુનરુત્થાનના શરીરમાં તમે ને હું આવા જ હોઈશું. હાલેલુયા. હાલેલુયા. ઈસુ આવીને કહે છે, યોહાન 20મો અધ્યાય 21 અને 22મી કલમ વાંચો. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ. તમને શાંતિ થાઓ. જેમ બાપે મને મોકલ્યો છે જેમ બાપે મને મોકલ્યો છે. ઈસુ કહી રહ્યા છે, હવે જવાના છે સ્વર્ગમાં. તેના પહેલા શિષ્યોને કહી રહ્યા છે.
વાજો ફરીથી. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ. તમને શાંતિ થાઓ. જેમ બાપે મને મોકલ્યો છે તેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. તમે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. બધાનું ધ્યાન આપજો, ધ્યાનથી સમજો. આ વાત સમજવી બહુ આવશ્યક છે. જો તમારે પવિત્ર આત્માની આગથી ભરાવવું છે, લોકોને દુષ્ટાત્મામાંથી આઝાદ કરવા છે, લોકોને બીમારીઓમાંથી આઝાદ કરવા છે, હું તમને કહું છું આ વાત સમજવી બહુ જરૂરી છે. ઈસુ જ્યારે મરણમાંથી સજીવન થયા, શિષ્યો ડરના માર્યા ઘરમાં ભરાઈ રહેલા છે, ત્યાં આવીને ઈસુ તેમના પર શ્વાસ ફૂંકે છે અને કહે છે તમે પવિત્ર આત્મા પામો. શ્વાસનો જે શબ્દ છે ન્યુમા, શ્વાસ ફૂંકે છે અને શિષ્યો પવિત્ર આત્મા પામે છે. પણ પવિત્ર આત્મા ક્યાં આવ્યા? તેમના અંદર આવ્યા. પવિત્ર આત્મા ક્યાં આવ્યા? અંદર આવ્યા. પવિત્ર આત્મા શિષ્યોના અંદર આવ્યા અને શિષ્યો નવો જન્મ પામ્યા. હાલેલુયા. શિષ્યો નવો જન્મ પામ્યા. પવિત્ર આત્મા તેમના અંદર આવ્યા. હાલેલુયા. હાલેલુયા. તમે જુઓ, પવિત્ર આત્મા જ્યારે આદમ અને હવાને બનાવ્યા, પ્રથમ આદમને બનાવ્યો, ત્યારે પૂતળું બનાવીને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થઈ ગયો. બરાબર છે? એટલે કે માણસમાં જીવન આવ્યો. અહીંયા જે શિષ્યો છે તેમનો આત્મા મરેલો છે, આત્મિક રીતે તેઓ જીવતા નથી, પરંતુ ઈસુ સજીવન થયા, ડરના માર્યા ભરાયેલા છે અને શ્વાસ ફૂંકે છે ત્યાં બી, અને તેમનો આત્મા સજીવન થયો. મતલબ શિષ્યો નવો જન્મ પામ્યા. આટલે સુધી ક્લિયર છે? સમજાઈ ગયું? હવે આગળ ધ્યાનથી સમજો. હવે પ્રેરિતોના કૃત્યો એનો પહેલો અધ્યાય એની 4 અને 5 કલમ વાંચો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશલેમથી જતા ના પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો, તેની રાહ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હાલેલુયા. હવે આ બાજુ ધ્યાનથી સાંભળો. શું શિષ્યોની પાસે પવિત્ર આત્મા છે? ઈસુ સજીવન થયા પછી ક્યારે મળ્યો? ઘરમાં બેઠા હતા ત્યારે તેમનું શું થયું? નવો જન્મ. પવિત્ર આત્મા તેમની અંદર આવ્યા છે. હાલેલુયા. પણ હવે ઈસુ જવાના છે સ્વર્ગમાં. 500 થી વધારે લોકો છે. તે લોકો શિષ્યો છે, 12 શિષ્યો છે, તેની માતા મરિયમ છે અને કેટલીક સ્ત્રીઓ છે. ઈસુના ઓછામાં ઓછા 500 શિષ્યોને ઈસુ આ વાત કહી રહ્યા છે કે તમે જે વચન સાંભળ્યું છે તેની રાહ જોજો. યરૂશલેમ છોડતા નહીં, પણ તમને જે વચન આપવામાં આવ્યું છે, વાયદો આપવામાં આવ્યો છે, તે પ્રમાણે તમે રાહ જોજો. શું જોશો? રાહ જોજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યો હતો, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હાલેલુયા. ઘણા બધા લોકો એમ કહે છે કે અમને પવિત્ર આત્માની જરૂરિયાત નથી, પવિત્ર આત્માને બાપ્તિસ્માની જરૂરિયાત નથી, કેમ કે અમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કર્યો, અમારી અંદર પવિત્ર આત્મા છે જ. તે લોકોને માટે જવાબ આ છે, હા, તમારી પાસે પવિત્ર આત્મા છે જ. શિષ્યોની પાસે બી પવિત્ર આત્મા હતો જ અંદર. તો ઈસુ જતા પહેલા કેમ કહે છે કે તમારે પવિત્ર આત્માની બાપ્તિસ્મા પામવાની જરૂરિયાત છે? જો છે જ તો ઈસુ કેમ કહી રહ્યા છે કે તમારે પવિત્ર આત્માની બાપ્તિસ્મા પામવાની જરૂરિયાત છે?
કેમ કે એક બીજા લેવલનો અનુભવની શિષ્યોને આવશ્યકતા હતી. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહું છું, આપણને બધાને જ એ અનુભવની જરૂરિયાત છે. હાલેલુયા, હાલેલુયા. અને તમે જુઓ, આ શિષ્યો, એક વાત છે, 500 લોકો હતા. કેટલા? 500 માંથી કેટલા લોકો રાહ જોવા માટે ઉપલી મેળીમાં હતા? કેટલા લોકો? અરે બોલો તો ખરા. હા, મોડું છે તો જોરથી બોલો. તમારો પાસ્ટર આટલો જોરથી પ્રચાર કરે છે તો. 500 લોકોને ઈસુએ કહ્યું, તમે રાહ જોજો, તમે પવિત્ર આત્માથી બપ્તિસ્મા આપવામાં આવશે. પણ રાહ કેટલા લોકોએ જોઈ? કેટલા લોકો ભાગી ગયા? કેટલા લોકો રહ્યા? ભાગી કેટલા ગયા? બરાબર છે, 120 માં ગરબડ હોય જાત નહીં. આયરું નાખી દેજે. પણ કે પિયુષભાઈ આજે એક ગલતી કરી. હા, એમ તો એની એવી ગલતી નહીં થાય, પણ આજે તો મિખાલની કુંવારી રાખી દીધી, પોતની હોય તો એ, હે ને? હા, આખી જિંદગી વાંજળી રહી પણ કુંવારી નહીં રહી. એમ તો પિયુષભાઈની બી ભૂલ થઈ શકે. એમ કહેવાનો ભાવાર્થ એટલો જ હતો. હાલેલુયા. સાંભળો, પવિત્ર આત્મા પામ્યા છે શિષ્યો, તો પણ તેમને રાહ જોવા કીધી. કેમ કે તેમને એક અલગ અનુભવની જરૂરિયાત હતી. હાલેલુયા. અને તેઓ રાહ જુએ છે. 120 લોકો, 380 લોકો ચાલ્યા ગયા. હું કહું છું, આ મંડળીમાંથી 380 માં કોઈ નહીં રહેતા, 120 માં તમે રહેજો. કોઈ ચાલ્યા નહીં જતા. પવિત્ર આત્માનું બપ્તિસ્મા પામશો. હું તમને કહું છું, તમે તમારો ઇતિહાસ બદલી નાખશો. હાલેલુયા, હાલેલુયા. અને પ્રેરિતોના કૃત્યો એનો પહેલો અધ્યાય 8મી કલમ વાંચો. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, અને પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હાલેલુયા. હું તમને કહું છું, જો તમે ઈસુના સામર્થ્ય સાક્ષી થવા માંગો છો, તો તમને આ બીજા પ્રકારના અનુભવની જરૂરિયાત છે. પવિત્ર આત્માના બપ્તિસ્માની તમને અને મને આવશ્યકતા છે. હાલેલુયા, હાલેલુયા. તો તમે કહેશો, પાસ્ટરજી, તો નવો જન્મ પામેલો વ્યક્તિ બી સુવાર્તા આપીને વિશ્વાસમાં લાવી શકે? હા, લાવી શકે ને, લાવી શકે. એમાં કંઈ ખોટું નથી. પણ એ પ્રક્રિયા એટલી ધીમી થશે કે ન પૂછો વાત. તમારે બહુ મહેનત કરવી પડશે. કેમ કે તમારે તર્ક લગાવવું પડશે. તમારું જ્ઞાનથી તમને તેમની પાસે લાવવા પડશે. તમારી બુદ્ધિ વાપરવી પડશે. પણ હું તમને કહું છું, જો પવિત્ર ઈસુએ કહ્યું, જ્યારે તમે પવિત્ર આત્મા પામશો, ત્યારે તમે સામર્થ્ય પામશો. હાલેલુયા. અને સામર્થ્ય પામીને પછી તમે યરૂશલેમમાં, યહૂદિયામાં, શમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હાલેલુયા. કયું સારું છે? તર્ક કરીને કોઈને પ્રભુમાં લાવવો કે સામર્થ્ય પ્રગટ કરીને પ્રભુમાં લાવવો? કયો સાક્ષી વધારે પ્રભાવશાળી થશે? હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે હું તમને કહું છું, આપણને પવિત્ર આત્માના બપ્તિસ્માની આવશ્યકતા છે. આપણને એક બીજા પ્રકારના એક અનુભવની આવશ્યકતા છે અહીંયા બેઠેલા દરેક લોકોને. હાલેલુયા.
હું તમને કહું, જો તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે, પવિત્ર આત્માનો બપ્તિસ્મા પામ્યા છો, તો પણ વધારે, હજુ તમારે વધારે ભરપૂર થવાની આવશ્યકતા છે. હાલેલુયા, હાલેલુયા. અહીંયા એક બીજી વાત લખેલી છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. મેં તમને કહ્યું, નવો જન્મ પામ્યા ત્યારે પવિત્ર આત્મા અંદર આવ્યા. આપણા પવિત્ર આત્મા આપણા અંદર આવ્યા. પણ જ્યારે તમે પવિત્ર આત્માનો બપ્તિસ્મા પ્રાપ્ત કરો છો ત્યારે પવિત્ર આત્મા તમારી ઉપર આવે છે. અહીંયા ઓરિજિનલ શબ્દ છે તમારા ઉપર આવશે, તમારા પર આવશે. હાલેલુયા. સમજાય છે? અંગ્રેજીમાં શું લખ્યું, હિન્દીમાં શું લખ્યું છે? અંગ્રેજીમાં શું લખ્યું છે? બટ યુ વિલ રિસીવ પાવર when the Holy Spirit comes upon you. તમારા ઉપર આવશે. હાલેલુયા. ફરક સમજો છો? ફરક સમજો છો? જ્યારે તમે બાઇબલ વાંચો છો ત્યારે ધ્યાનથી સાંભળજો એફએસી પરિવાર. જ્યારે પવિત્ર આત્માના વિષયમાં ક્યાંય પણ આવે છે ત્યારે બહુ ધ્યાનથી કાળજીપૂર્વક વાંચો, કેમ કે ત્યાં બે શબ્દો છે, પવિત્ર આત્મા આપણી અંદર અને પવિત્ર આત્મા આપણી ઉપર. હાલેલુયા. પવિત્ર આત્મા આપણી અંદર જે છે તે આપણી વૃદ્ધિને માટે છે, પણ પવિત્ર આત્મા આપણી ઉપર છે તે બીજાઓને આઝાદ કરવા માટે છે. પવિત્ર આત્મા અંદર આપણા માટે છે, પણ પવિત્ર આત્મા ઉપર બીજા લોકોને માટે છે. હાલેલુયા. સમજાય છે? હાલેલુયા. એટલે હું તમને કહું છું, પવિત્ર આત્મા જ્યારે તમારા ઉપર આવે છે ત્યારે જો તમે અભિષેક પ્રાપ્ત કરેલા લોકો છો, પવિત્ર આત્માથી ભરપૂર, પવિત્ર આત્માથી જ્યારે તમે ભરપૂર થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોલો છો ત્યારે ચિહ્નો ને ચમત્કારો થશે. શું થશે? ચિહ્નો ને ચમત્કાર. માર્ક એનો 16મો અધ્યાય અને 20મી કલમ વાંચો. માર્ક 16મો અધ્યાય એની 20મી કલમ વાંચો. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. તેઓએ એટલે જ્યારે શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા, બરાબર છે, ત્યાર પછી શિષ્યો ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. હા, પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો, તેઓને સહાય કરતા ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો હતો પ્રભુ. હાલેલુયા. ધ્યાનથી સાંભળો આ બાજુ. જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવે છે ત્યારે તમારે જ્ઞાનની વાતો બી પ્રગટ કરવાની જરૂરિયાત નહીં પડશે. પવિત્ર આત્માનું સામર્થ્ય, તમે જે બોલો છો વચન તે સાચું છે, તેના માટે પવિત્ર આત્મા ચિહ્નો ને ચમત્કારો કરશે, અને ચિહ્નો ને ચમત્કારો સાબિત કરી આપશે કે આ બેન જે વાત બોલે છે તે સાચી જ છે. હાલેલુયા, હાલેલુયા. અને શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થઈને સુવાર્તા પ્રગટ કરવા લાગ્યા, અને ચિહ્નો ને ચમત્કારો થતા રહ્યા, અને સુવાર્તા ફેલાતી ગઈ, ફેલાતી ગઈ અને ફેલાતી ગઈ. હાલેલુયા. હવે બહુ અગત્યનો ભાગમાં હું આવ્યો છું. તમારે ને મારે આજે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે, બરાબર છે? કોણ પવિત્ર આત્માથી ભરપૂર થશે? કોણ થશે? લુકની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય 11 થી લઈને 13 કલમ સુધી વાંચીશું. વળી તમારામાં કોઈ બાપની પાસેથી જો તેનો છોકરો રોટલી માંગે, બાપની પાસેથી જો કોઈ રોટલી માંગે તો શું તેને પથ્થર આપશે? તો શું તેને પથ્થર આપશે? અથવા જો માછલી માંગે, અથવા જો માછલી માંગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? તો તેને શું સાપ આપશે?
અથવા તે ઈંડું માંગે ઈંડું માગે તો શું તેને વીછું આપશે? તો તેને શું વીંછું આપશે? માટે જો તમે ભૂંડા છતાં માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તમારા છોકરાને સારા માન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માંગે આકાશમાંના બાપની પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે. હા, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક તે છે. કેટલો વિશેષ ખાતરીપૂર્વક છે. હાલેલુયા, હાલેલુયા. આ કલમ સમજાવું એના પહેલા હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું. ગઈકાલનો વિડીયો છે. ગઈકાલે કયો દિવસ હતો? હે, 9મી ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ. કેવો? જ્યાં જોયું ત્યાં શહેર, ઉમરપાડામાં ભીડ હતી, માંડવીમાં ભીડ હતી, ડેડિયાપાડામાં ભીડ હતી. હે ને? હું તમને એક ભીડ બતાવવા માંગુ છું. ધ્યાનથી સમજો. પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલો વ્યક્તિ શું પરિવર્તન લાવી શકે છે, અને તમારે ને મારે પવિત્ર આત્માનું બપ્તિસ્મા પામવાનું કેમ જરૂરિયાત છે. અને આજે એફપીસીજી પરિવારના લોકો, હું તમને કહું છું, તમારે ને મારે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. અને હું અને તમે જો પવિત્ર આત્માથી ભરપૂર થઈશું તો શું થશે? એક 38 વર્ષનો છોકરો, કેટલા? 38 વર્ષનો છોકરો 10 વર્ષ સેવા કરી તેણે. કેટલા વર્ષ? 10 વર્ષ. યુગાન્ડાની વાત છે, યુગાન્ડાની. અને વચનનું ગમે તેટલું તમારી પાસે જ્ઞાન હોય, પણ એ વચનમાં જો પવિત્ર આત્માનું સામર્થ્ય નહીં હોય, કશું નહીં થાય. પણ હું તમને કહું છું, ઈસુ બદલાયા નથી. ઈસુ બદલાયા નથી. પવિત્ર આત્મા બી બદલાયા નથી. પરમેશ્વર પિતા બી બદલાયા નથી. બંધ કરી દે ભાઈ હવે. 10 વર્ષ. કેટલા વર્ષ? 10 વર્ષની સેવકાઈ છે. કેટલા વર્ષનો વ્યક્તિ છે? અત્યારે એની ઉંમર 38 વર્ષની છે. પરમેશ્વર પક્ષપાતી નથી. તે તમારામાંથી તમારો ઉપયોગ કરી શકે છે. જો તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા, હું તમને કહું છું, તમે એક નવો ઇતિહાસ લખશો. હાલેલુયા. એજ્યુકેશનની જરૂરિયાત નથી. આપણને પવિત્ર આત્માના અભિષેકની જરૂર છે. આપણને પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે. હાલેલુયા. હવે આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો, વાપસ આવવા દો. આપણે આજે પ્રાર્થના કરવાના છે, અને બહુ અપેક્ષાની સાથે તમે બેસજો. આજે કંઈક થવાનું છે. હાલેલુયા. 11મી કલમથી વળી તમારામાંનો એવો કોઈ પિતા છે ખરો જે છોકરો રોટલી માંગે તો તેને પથ્થર આપશે? આપશે કોઈ બાપ છોકરાને? અચ્છા, નહીં આપશે. અથવા જો માછલી માંગે તો નાગ પકડાવશે કે કયું પકડાવશે? હે? હા. પછી અથવા જો ઈંડું માંગે તો તેને વીંછું આપશે? બોલો. આરાધનામાં બી છે ને ચૂપચાપ નહીં બેસવાનું. એક કારણ છે. ખોટ અહીંયા જ છે એમ પવિત્ર આત્માની. જો તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરશો ને, બાજુવાળી મારી શું વિચારશે તે નહીં વિચારશો. તમે ચિલ્લાશો, તમે પરવા નહીં કરશો, તમે પ્રભુના દીવાના થઈ જશો. હાલેલુયા, હાલેલુયા. આ જે શાસ્ત્ર ભાગ છે 13મી કલમ. માટે જો તમે ખરાબ હોવા છતાં
તમારા છોકરાને સારા વાના આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે તેઓને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. આજે તમને પવિત્ર આત્મા પ્રભુ આપશે, ખાતરીપૂર્વક છે. કેમ કે સ્વર્ગમાંના પિતા તમને ભીખ નહીં મંગાવશે, તમારે વિશ્વાસ કરવાનો છે. અને આજે તમે પવિત્ર આત્માથી ભરપૂર થશો. આજે હું તમને ઈસુના નામમાં કહું છું, આજે તમે નવી ભાષા બોલશો. હાલેલુયા. આ શાસ્ત્ર ભાગમાં કોન્ટેક્ટ જે છે, સંદર્ભ જે છે તે છે પિતા, દીકરો કે દીકરી, પિતા, સંતાન અને ભેટ. એના વિશે એટલું જ છે ને. આ શાસ્ત્રમાં બીજું કંઈ છે? શું છે? પિતાની વાત છે. કોની વાત છે? પિતાની. બીજું પુત્રની. ત્રીજું ભેટ, વરદાન. હાલેલુયા, હાલેલુયા. હવે તમે મને કહો, પિતા સ્વર્ગમાંના પિતાની પાસે આપણે જો આટલા ખરાબ, તો એ આપણા છોકરાને જે જોઈએ તે આપણે દેવું કરીને બી આપીએ છીએ. આપીએ છીએ કે નહીં? હે? આપણા જેવા નાલાયક આવું કરે તો સ્વર્ગમાંના પિતા તેની પાસે જો તમે પવિત્ર આત્મા માંગશો તો તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે કે તે તને પવિત્ર આત્મા જ આપશે, બીજું કંઈ નહીં આપે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, આ એફએસજી પરિવારમાં એવા દિવસો આવી ગયા છે, આવી રહ્યા છે કે આ મંડળીમાં જે કોઈ આવશે પવિત્ર આત્માનો સામર્થ્યનો અનુભવ કરશે. મરેલા જીવતા થશે, લંગડા ચાલતા થશે, ઈસુના નામમાં આંધળા દેખતા થશે, એડ્સ વાળા લોકો સાજા થશે, કેન્સરને આપણે હરાવીશું ઈસુના નામમાં. આપણને જરૂર છે પવિત્ર આત્માની આગ. ચિહ્નો ને ચમત્કારો ઈસુના નામમાં થશે. હાલેલુયા. ઓન્લી વન થિંગ વી નીડ હોલી સ્પિરિટ. વી નીડ હોલી સ્પિરિટ. પૈસા નહીં માગો, આજે પવિત્ર આત્મા માગો. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુ તમને પવિત્ર આત્માથી ભરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. હવે તમે જુઓ, બહુ બધા લોકો એમ કે છે આજકાલ, યુટ્યુબમાં બી તમે સાંભળશો કે આ લોકોને ચમત્કારો થાય છે તે દુષ્ટાત્માથી થાય છે. હું તમને કહું છું, શું ઈસુ બદલાઈ ગયા છે? ઈસુ બદલાઈ ગયા છે? ઈસુ બદલાયા છે? નથી. ઈસુ જ્યારે ચમત્કાર કરતા હતા ત્યારે શાસ્ત્રી અને ફરોશી લોકો શું કહેતા હતા? બાલજબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે. શું કહેતા હતા? બાલજબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢે છે અને લોકોને હારા કરે છે. ઈસુને નથી છોડ્યા તો આપણને કોણ છોડે? પણ આપણે દુનિયાની પરવા કરવા વાળા નથી. હાલેલુયા. આપણે મરેલા જીવતા કરીશું. હાલેલુયા, હાલેલુયા. આપણે આ ઉપર પવિત્ર આત્મા આવશે ત્યારે થશે. આપણી અંદર તો છે જ. અને પવિત્ર આત્માની એક બીજી ખાસિયત હું તમને કહું છું. પહેલી વખત પવિત્ર આત્મા આવ્યો, બાજુવાળાને બી ખબર નહીં પડે તમે અંદર બદલાયા છો, છે કે નહીં? પણ પવિત્ર આત્માનું બપ્તિસ્મા પામશો ત્યારે બહારી પ્રકટીકરણ જોવા મળશે, છે કે નહીં? જ્યારે તમે વાંચો પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય, બીજી ત્રીજી ચોથી કલમ વાંચો. હા, ચાલો પહેલી, બીજી, ત્રીજી વાંચો. 50માનો દિવસ આવ્યો. 50માનો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો. આકાશમાંથી એકાએક ભારે આંધીના જેવો
ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો. અને જેઓ જ્યાં બેઠા હતા હા, તે આખું ઘર ગાજી રહ્યું. આખું ઘર ગાજી રહ્યું. ગાજી રહ્યું. હા અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો હા, તેઓના જોવામાં આવી તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. એક એક બેઠી. હા, તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર તેઓ થયા સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને આત્માએ અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ જેમ આપી તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા તેમ તેઓ લાગ્યા. અન્ય ભાષામાં બોલવા લાગ્યા. હાલેલુયા. 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 હું તમને કહું છું, પવિત્ર આત્મા આપણી અંદર આવ્યો, બાજુવાળાને બી ખબર નથી હું બદલાઈ ગયો છે કે નહીં. મારા મિત્રોને બહુ વર્ષો સુધી ખબર નહીં પડે કે અરવિંદ શક્ય ઉતરી ગયો છે. આજે બી અમુક લોકો નથી માનતા, પણ હું તમને કહેવા માંગુ છું, પવિત્ર આત્મા આપણી ઉપર આવશે, દુનિયા જોશે આ માણસ અલગ છે, આ માણસ બદલાયેલો છે, આનામાં સામર્થ્ય છે. હાલેલુયા. હાલેલુયા. અને મેં તમને કહ્યું, પવિત્ર આત્માનો બાપ્તિસ્મા આપણા માટે નથી. પવિત્ર આત્માનો બાપ્તિસ્મા આપણને બીજા લોકોને માટે જરૂર છે. હાલેલુયા. આપણે સ્વર્ગમાં જવાના પાકા જ છે. કન્ફર્મ ટિકિટ છે. તમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરી લીધો છે તો. હાલેલુયા. પણ હું કન્ફર્મ જાઉં એના કરતા, એકલો જાઉં એના કરતા અરુણાચલ પ્રદેશમાં મારી નાડીને સાથે લઈ જવાનો છે તો બહુ ખુશ છું. 15 દિવસની રજા મળી ગઈ એને. હાલેલુયા. 2 જણા જવાની એટલી ખુશી છે તો હું કહું છું, આપણે કરોડો લોકોને લઈ જઈએ ત્યાં તો કેટલું સારું. અરુણાચલ કરતા લાખો કરોડો ઘણું ખૂબસૂરત મારા પ્રભુનું સ્વર્ગ છે, અને તેમાં હું એકલો નહીં જઈશ. મારી આજુ, મારી બાજુ, મારા મિત્રો, મારા સગા, મારું ગામ, મારો સમાજ, મારું રાજ્ય અને મારા દેશની એક મોટી ભીડને લઈને હું પ્રભુના ઘરે જઈશ. હાલેલુયા. તેના માટે મને અને તમને પવિત્ર આત્માનો અભિષેકની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. તેઓ સર્વ એક સ્થળે ભેગા થયા હતા. તેઓ સર્વ એક સ્થળે ભેગા થયા હતા. આપણે એક સ્થળે છે, એક સ્થળે છે, અને તેઓ સર્વ એક ચિત્તના હતા. હતા કે નહીં? ઈસુએ કહ્યું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે અને મારી પાસે માગે, તેના પેટમાંથી જીવતા પાણીની નદી નહીં, નદીઓ ફૂટી નીકળશે, જેમાંથી લાખો કરોડો લોકો તૃપ્ત થશે, તરસ મિટાવશે, ભૂખ તેમની મટી જશે. હાલેલુયા. હાલેલુયા. એટલે પ્રિય, હું તમને કહેવા માંગુ છું તે એ છે, જ્યારે પવિત્ર આત્મા થી આપણે બાપ્તિસ્મા પામીશું, આપણા માટે નથી, આપણી આજુબાજુ આપણા સમાજના લોકોને માટે છે, આપણા ગામના લોકોને માટે છે, આપણા સગાવાલાઓને ખ્રિસ્તની પાસે લાવવા માટે આપણને પવિત્ર આત્માના અભિષેકની જરૂર છે. હાલેલુયા. 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 એક સ્થળે એક મનથી એકઠા થયા હતા અને રાહ જોતા હતા. શું જોતા હતા? રાહ. હું તમને કહું છું, આજે જો તમે પવિત્ર આત્મા, કેટલા લોકો પવિત્ર આત્માનો બપ્તિસ્મા પામવા માંગે છો? હાથ ઊંચા કરો. પહેલામાં પહેલી શરત, ઘણા લોકોને હજુ પવિત્ર આત્મા નથી જોઈતો. કેટલા લોકોને પવિત્ર આત્મા જોઈએ છે? હું તમને કહું છું, પહેલી શરત, તમારામાં ભૂખ અને તરસ હોવી જોઈએ. તમે ઘોડાને નદીની પાસે લઈ જાઓ પણ તે તરસ્યો જ નહીં હોય તો પાણી પીશે? તમને ભૂખ અને તરસ હોવી જોઈએ. લોર્ડ, આઈ નીડ હોલી સ્પિરિટ. પ્રભુ, મને પવિત્ર આત્માની જરૂર છે. આજે મને પવિત્ર આત્માથી ભરપૂર કરી દે. આજે પવિત્ર આત્માની આગનો હું અનુભવ કરીશ. હાલેલુયા. તરસ્યો હોય તે મારી પાસે આવે અને તેના પેટમાંથી નદીઓ ફૂટી નીકળશે, જીવતા પાણીની નદીઓ. તેમાંથી લાખો ને કરોડો લોકો તૃપ્ત થશે, પીશે, ધરાશે.
હાલેલુયા, હાલેલુયા. એટલે પહેલામાં પહેલી જરૂરિયાત છે ભૂખ અને તરસ. આટલું સમજાઈ ગયું? હવે ત્યાં લખવામાં આવ્યું છે જ્યારે પવિત્ર આત્મા તેમના પર આવ્યો, તેમના ઉપર આવ્યો, ત્યારે આત્માએ ત્યારે સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઉઠ્યું અને અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાય અને તેઓમાંના દરેક ઉપર બેઠી. આગળ તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. કેટલા લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા? કોઈ રહી ગયો 120 માંથી? હું તમને કહું છું, અહીંયા બેઠેલા પ્રત્યેક લોકો, પ્રભુનું વચન કહે છે સર્વ લોકો, હાલેલુયા, સર્વ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. ઘણા બધા લોકો અન્ય ભાષા નથી બોલતા, તેનું કારણ હું આપું છું. આત્મા તેમને બોલવાની શક્તિ આપવાનું કામ આત્માનું છે. શક્તિ આપવાનું કામ કોનું છે? આત્મા. આપી પછી શક્તિ આપી બોલવાની, પછી આત્માનું કામ પૂરું. પછી તેમ તેઓ, મારી સાથે બોલો, તેઓ અન્ય ભાષા બોલ્યા. પ્રભુ તમારું આવીને મોઢું નહીં ખોલશે, મોઢું તમારે ખોલવાનું છે. પ્રભુ નહીં બોલશે, તારે બોલવાનું છે. સમજાયું? સમજાયું? બાજુવાળી શું વિચારશે, બાજુવાળો શું વિચારશે? કોઈ દિવસ તમે પવિત્ર આત્માથી ભરપૂર નહીં થાવ. હાલેલુયા. હું તમને કહું છું, જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે અને પવિત્ર આત્મા ઘણી વખત તમારા માટે પ્રાર્થના બી નહીં કરવામાં આવે. ઘણી વખત તમે આરાધના કરતા કરતા બી તમે પવિત્ર આત્માનો બપ્તિસ્મા પામી શકો છો. એવા બી અનુભવો થાય છે, થાય છે. હાલેલુયા. પણ હું તમને કહું છું, બોલવાનું કામ મારું છે. મારી સાથે બોલો, બોલવાનું કામ મારું છે. શક્તિ આપવાનું કામ પવિત્ર આત્માનું છે. આટલું સમજાઈ ગયું? ઘણા લોકોને એવું છે, પવિત્ર આત્મા આવશે અને મારું મોઢું ખોલશે, લે ટેંગારો લઈને આવશે ને મોઢામાં આમ ગાલશે ને મારી ખોલવાનું, પછી બબડું, ત્યારે પવિત્ર આત્માની ભાષા મળશે. એવું નથી. અને હું તમને, એક વખત તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા, એક શબ્દ બી હોઈ શકે છે. આજે કદાચ તમને એક શબ્દ નવો મળે, એક શબ્દ તમારા હોઠમાં આવી જાય, એને રિપીટ કરવાનું શરૂ કરજો. હાલેલુયા. અને હું તમને કહું છું, એમાં જેમ તમે બોલતા રહેશો, જેમ બોલતા રહેશો ને, તેમ તમારો અંદરનો આત્મા એવો મજબૂત થશે, એવો મજબૂત થશે, એવો મજબૂત થશે. હું તમને કહું છું, તમે કોઈનાથી નહીં ડરશો, કોઈનાથી નહીં ડરો તમે. અને તમારી નજીક કોઈ દુષ્ટાત્માની કોઈ વાત જ નહીં આવી શકે. પવિત્ર આત્માથી ભરપૂર થયેલો માણસની સામે કોઈ નહીં ટકી શકે. સરકાર નહીં ટકી શકે, ભૂત નહીં ટકી શકે, મેલી વિદ્યા જાદુ ટોણા વાળા નહીં ટકી શકે. હાલેલુયા. પણ એક વખત પવિત્ર આત્મા મળ્યો, એને મજબૂત કરવાનું કામ મારું ને તમારું છે. તમારી ઓરડીમાં પેસી જાઓ, તમારા ખેતરમાં જાઓ, તમે ઢોર ચારવા જાઓ, ત્યાં બોલો, બોલો. પવિત્ર આત્માએ તમને જે શબ્દ આપ્યો છે તે બોલતા રહો, બોલતા રહો. એકલા હો, ગાડીમાં હો, બોલો, બોલો, બોલો. અને હું તમને કહું છું, તમને અનુભવ થશે કે હું ક્યાં હતો, મારું આત્મિક જીવન ક્યાં બદલાઈ ગયો. હાલેલુયા. મારી પત્નીને તમે પૂછો, એણે શબ્દોમાં મને પ્રાર્થના કરતા ઘરમાં નહીં જોઈ હોય કદાચ. મારી પ્રાર્થના શબ્દોવાળી ક્યારે આવે ખબર? રસોડામાં જાઉં અને એ સાંભળે, એ પ્રમાણે પ્રભુની સાથે કંઈ માગતો હોય, એટલું જ. અંદર બેસીને કંઈ માગતો હોય એવું બહુ ઓછું છે. હાલેલુયા. અને હું તમને કહું છું, જો તમે ગુપ્તમાં અન્ય ભાષા બોલતા થઈ ગયા પ્રભુની સાથે,
હું તમને કહું છું, તમે સામર્થ્યવાન થઈ જશો. હાલેલુયા. પિયુષભાઈ આગળ આવી જાઓ. દરેક પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. હાલેલુયા. તમને કહું છું, આજે અત્યારે આપણે જ્યારે પ્રાર્થના કરીશું, અન્ય ભાષા બોલશો, બીમાર લોકો અત્યારે સાજા થશે, છુટકારો થશે, દુષ્ટાત્માઓ અત્યારે નીકળી જશે, અત્યારે જ. હાલેલુયા. હાલેલુયા. હું તમને કહું છું, 1, 2 ને 3 ગણીશ. હાલેલુયા પુકારવાનું શરૂ કરવાનું છે. પહેલા શું કરવાનું છે? હાલેલુયા. મોઢું ચૂપ રાખશો, કશું નહીં થાય. શક્તિ આપવાનું કામ, બોલવાનું કામ પવિત્ર આત્મા નહીં કરશે. બોલવાનું કામ તમારે કરવું પડશે. હાલેલુયા. 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 હું 1, 2, 3 કહીશ અને હાલેલુયા બૂમ મારવાની છે. એક વખત મારીને બૂમ નથી પૂર્ણ. તમે પ્રભુની પાસે છો. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, આપણે ભૂંડા છતાં આપણા છોકરાઓને સારા દાન આપી જાણીએ છીએ, તો તમારા સ્વર્ગમાંના પિતા જે તેઓની પાસે પવિત્ર આત્મા માંગશે તેને તે કેમ નહીં આપશે? હાલેલુયા. હાલેલુયા. 1, 2, 3. હાલેલુયા. 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 રીબાનામાં હાથો લેખાનામાં સદરમનામાં હખોરે બેરે બેબે બેબો શાંદોરિયા લખા સીધે રે બેબે સેખરે બે જોદોરો બોલો સેખરે બેરે બેનામાં જોદોરો બોલો 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 બો જાદે રેખે બેબે સંદોરિયા રે બે જોદો. પવિત્ર આત્મા ભર, પવિત્ર આત્માની આગ યેશુના નામમાં, યેશુના નામમાં અડકી લે, અડકી લે, અડકી લે. હાલેલુયા. યેશુના નામમાં તેમના હોઠ ખુલી જાય. યેશુના નામમાં પવિત્ર આત્માની આગ તમને સ્પર્શ કરી રહી છે. પવિત્ર આત્માની આગ તમને સ્પર્શ કરી રહી છે. રોદોડો સોદો રખો બોબો ખોરિયાલા રબાલા બલા 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 બા. ચૂપ ન રહો, તમારા મુખોને ખોલો, ખોલો, ખોલો. પવિત્ર આત્મા તમને સ્પર્શ કરી રહ્યો છે. તમને પવિત્ર આત્મા તેને આગથી ભરી રહ્યો છે. હો હાલેલુયા. 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 રોબોનો સેદે રેખે બેબે સદા રાખો બો સદા રાખ રાખો બાબો સદા રાખો સદા રે બેબે સેખેરિયા લાખા સદખરિયા રાબરાબા રે રેખરાબા રાબરાબા સખરિયા બાબા સદા રાખો બાબા સેખે રેખે બે. उतराओ अभिषेक से हमें भर दो. ए बाबा 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 पवित्र आत्मा उतरी આવ્યા છે. से हमें भर दो. अग्नि ज्वाला समान उतरा, सनसनाहट के साथ उतरा. सोदर बोले बे अग्नि ज्वाला सोदर बोलो बोलो सनसनाहट के साथ उतरा, उतरा, उतरा. पवित्र आत्मा उतरा, उतरा, उतरा. पवित्र आत्मा उतरा, पवित्र आत्मा उतराओ. अभिषेक से मुझे भर दो. पवित्र आत्मा उतराओ. अभिषेक से हमें भर दो. अग्नि ज्वाला समान उतरा, सनसनाहट के साथ उतरा. अग्नि ज्वाला समान उतरा, सनसनाहट के साथ उतरा, उतरा, उतरा. पवित्र आत्मा उतरा, उतरा, उतरा. पवित्र आत्मा उतरा. जाति जाति के लोग कांप उठे, शत्रु
शत्रुओं पे तेरा नाम प्रकट करे, जाति जाति के लोग कांप उठे। शत्रुओं पे तेरा नाम प्रकट करे, जैसे प्रभु के भवन में आग उतरे, मेरे मन मंदिर में भी आग भर दे। जैसे प्रभु के भवन में आग उतरे, मेरे मन मंदिर में भी आग उतरे। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा उतरा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा उतरा, पवित्र आत्मा उतराओ, अभिषेक से मुझे भर दो। पवित्र आत्मा उतराओ, अभिषेक से हमें भर दो। अग्नि ज्वाला समान उतरा, सनसनाहट के साथ उतरा। अग्नि ज्वाला समान उतरा, सनसनाहट के साथ उतरा, उतरा, उतरा। पवित्र आत्मा उतरा, उतरा, उतरा। पवित्र आत्मा उतरा। इस्राएली लोगों को छुड़ाने के लिए आग में से मूसा को पुकारने वाले, इस्राएली लोगों को छुड़ाने के लिए आग में से मूसा को पुकारने वाले, जैसे कटीली झाड़ी में तेरी आग उतरे, उस आग में से मुझको भी दर्शन दे। जैसे कटीली झाड़ी में तेरी आग उतरे, उस आग में से मुझको भी दर्शन दे। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा उतरा, पवित्र आत्मा